તમે જેને માનો છો એ સત્ય. બસ તમે રામ राम कहो, कृष्ण कहो, शिव कहो, माताजी कहो, मैंने अभी अभी कह दिया कि सब एक ही है. તમારી પાસે સોનાની એક લગડી આવે મનુ બાપા, સોનાનું બિસ્કિટ આવે 100 ગ્રામનું કે 200 ગ્રામનું, 100 ગ્રામનું આવે, કેટલાનું આવે? 100 ગ્રામનું આવે. પછી એ 100 ગ્રામનું બિસ્કિટ તમે સોનીને આપો અને પછી એમાંથી જે બનાવવું હોય એ બનાવો. ઠીક છે? કોઈ બંગડી બનાવે બહેનોને, કોઈ બ્રેસલેટ બનાવે ભાઈઓ, ઘણા લોકો મંગલસૂત્ર બનાવે, ઘણા ચેન બનાવે, ઘણા વીંટી બનાવે. તો એ વીંટી ક્યારે કહેવાય? એ વીંટી ક્યારે કહેવાય? જ્યારે આકાર લે ત્યારે. ઠીક છે? આંગળીમાં પહેરાય તો શું કહેવાય? વીંટી. હવે આંગળીમાં પહેરાય એને એમ કહેવાય કે આ બ્રેસલેટ છે? નહીં. ગળામાં પહેરાય એને પુરુષ પહેરે એમ કહેવાય કે મંગલસૂત્ર છે? હા, હમણાં તો મેં તો 2-3 જણાને એવા જોયા, ઈ મંગલસૂત્ર પહેરીને ફરતા હતા. લે, હા, 2-3 જણા એવા મને મળ્યા કે ઈ મને કે એકાદ ફિલ્મમાં આવ્યું હતું કે બહેનોએ શું કામ મંગલસૂત્ર પહેરવા, પુરુષોએ પહેરને ભાઈ, અમારું શું જાય છે, તું પહેર. હા, વાળ વધારવા હોય તો. ગળામાં ચેન હોય અને તમે ચેન જ કહેશો ને. હા, અંતે તો સોનું છે, અંતે તો સોનું છે. એટલા માટે આપણા જુનાગઢના નરસૈયો એટલા માટે કહે કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ ભાસે. તમે એને કોઈ પણ નામે પુકારો, અંતે તો પરમાત્મા છે.